નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનામાં લેક્ચર નંબર 5ની વાત કરીશું। લેક્ચર નંબર 4નો પ્રશ્ન આપણે જોઈએ કે ઉત્પાદનના સાધનો એટલે શું? કે ભાઈ ઉત્પાદન પ્રક્રિયામાં ફાળો આપતા સાધનો, આપણે ઉત્પાદનના સાધનોની વાત કરીએ। ઉત્પાદનના સાધનો એટલે શું? તો કે ઉત્પાદન પ્રક્રિયામાં ફાળો આપતા સાધનો કે જેના દ્વારા ઉત્પાદન કાર્ય કેવું બને છે? શક્ય બને છે, તેને ઉત્પાદનના શું કહેવાય? સાધનો। ઉત્પાદનના કેટલા સાધનો હતા? 4। જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। એની ઉપરથી લેક્ચર 5નો પ્રશ્ન બની જાય છે કે જમીનનો અર્થ આપી તેના શું જણાવો? લક્ષણો જણાવો। કે જમીન એટલે શું? સામાન્ય ભાષામાં આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી ઉપરનો જે પોપડો છે એને શું કહેવાય? જમીન તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું? રેડી? અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું? તો કે પૃથ્વીની સપાટી પર રહેલા, જે પૃથ્વીનો આપણે જે પોપડો કહીએ છીએ, એટલે કે પૃથ્વીની સપાટી પર રહેલા જંગલો હોય, નદી હોય, પર્વતો હોય કે રણ પ્રદેશો હોય, પછી પૃથ્વીના પેટાળમાં રહેલા, એટલે પૃથ્વીના અંદર ભૂગર્ભમાં રહેલો કોલસો હોય, ખનિજ તેલ હોય કે કુદરતી ગેસ હોય જે જમીનની અંદરથી મળી આવી, કાં તો પૃથ્વીના વાતાવરણમાં રહેલા હવા હોય, પ્રકાશ હોય જેવા કુદરતી ઘટકોના સમૂહને શું કહેવાય? જમીન। ખાલી પૃથ્વીની ઉપરનો પોપડો છે ને જમીન નથી કીધું આપણે। પૃથ્વીની સપાટી ઉપર રહેલા જંગલો હોય, નદીઓ હોય, પર્વત હોય કે રણ પ્રદેશો હોય, પૃથ્વીના પેટાળમાં રહેલો કોલસો હોય, ખનિજ તેલ હોય, કુદરતી ગેસ હોય, કાં તો પૃથ્વીના વાતાવરણમાં રહેલું હવા હોય, પ્રકાશ હોય, ખ્યાલ આવી જશે ને, વગેરે જેવા કુદરતી ઘટકોના સમૂહને કોના તરીકે ઓળખવામાં આવે છે? જમીન તરીકે ઓળખવામાં આવે છે। ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનો મુદ્દો બની જાય કે જમીનના લક્ષણો જણાવો। જમીનના શું જણાવો? લક્ષણો જણાવો। જમીનનું પહેલું લક્ષણ બની જાય છે કે કુદરતી ભેટ। જમીન આપણે બનાવી નહીં, એટલે પહેલો મુદ્દો બની જાય કેવી ભેટ આવશે? કુદરતી ભેટ। કે જમીન એ કોના સર્જિત સાધન નથી? માનવ સર્જિત સાધન નથી, કારણ કે જમીન એ માનવીએ બનાવી નથી। જમીન એ કુદરત તરફથી મળેલ એક શું ગણાય છે? બક્ષિસ, એટલે ભેટ ગણવામાં આવે છે। જમીનનો ઉત્પાદનનો ખર્ચ કેવો હોય છે? શૂન્ય હોય છે। જમીનમાં કોઈ પણ વસ્તુ થતી હોય એ બનાવવા પાછળનો ખર્ચ કેવો હોય છે? શૂન્ય હોય છે। દાખલા તરીકે જમીનમાં રહેલો કોલસો હોય, ખનિજ તેલ હોય, કુદરતી ગેસ હોય, એ આપણે બનાવવાનો ખર્ચ કેટલો ચૂકવો છે? શૂન્ય। આપણે બહાર કાઢવા માટે ખર્ચ કરી છે, કાલે જે છે ને, દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે જમીનનો ઉત્પાદનનો ખર્ચ શૂન્ય હોય છે। જમીન ઉપર આપણે ખેત પેદાશોનું ઉત્પાદન કરતા હોય, ઘઉંનું વાવેતર કરતા હોય, જુવારનું વાવેતર કરતા હોય, ચોખાનું વાવેતર કરતા હોય। હવે ઘઉંનું વાવેતર કરી, જુવારનું વાવેતર કરી, ચોખાનું વાવેતર કરી, કપાસ કરી, મગફળી કરી, જમીન કે મને ભાડું ચૂકવું એમ? તમે એનો માલિક કે છે ભાડું ચૂકવું એમ, જમીન કહે નહીં। વ્યક્તિ જમીનની ગુણવત્તામાં સુધારો કે વધારો કરી શકે છે। ભાઈ બિન ઉપજાઉ જમીન હોય તો એને વ્યક્તિ ફળદ્રુપ બનાવી શકે છે, કાં તો ખાડા ટેકરાવાળી જમીન હોય એને વ્યક્તિ સપાટ જમીન બનાવી શકે છે। પરંતુ જમીન ઉપર વ્યક્તિ સંપૂર્ણ પ્રભુત્વ મેળવી શકતો નથી। ખ્યાલ આવે ને? જમીન ઉપર સંપૂર્ણ પ્રભુત્વ વ્યક્તિ મેળવી શકતો નથી। કઈ રીતે સંપૂર્ણ પ્રભુત્વ નથી મેળવી શકતો? જમીનમાં જે ધારેની વસ્તુ ઉગાડી નથી શકતો। દાખલા તરીકે આપણને ખબર છે કે કાશ્મીરની અંદર કેસરની ખેતી કરવામાં આવે, આપણે ગુજરાતમાં કરવી થાય નહીં, કારણ કે વ્યક્તિનું જમીન ઉપર સંપૂર્ણ પ્રભુત્વ નથી। ખ્યાલ આવી જાય? કેવી ભેટ આવશે? કુદરતી ભેટ। જમીન એ કોના સર્જિત સાધન નથી? માનવ સર્જિત સાધન નથી। જમીન એ કુદરત તરફથી મળેલ એક શું ગણાય છે? બક્ષિસ ગણવામાં આવે છે। જમીનના ઉત્પાદનનો ખર્ચ કેટલો હોય છે? શૂન્ય હોય છે। વ્યક્તિ જમીનની ગુણવત્તામાં સુધારો કે શું કરી શકે છે? વધારો કરી શકે છે, પરંતુ તેના ઉપર સંપૂર્ણ પ્રભુત્વ મેળવી શકતો નથી। ખ્યાલ આવી જાય? ત્યાર પછીના બીજા મુદ્દાની વાત કરીએ તો કે સ્થિર પ્રમાણ। કેવું પ્રમાણ આવશે? સ્થિર પ્રમાણ।
હવે વ્યક્તિ છે એ જમીનમાં વધારો ઘટાડો કરી શકશે નહીં. પૃથ્વી ઉપર જેટલી જમીન છે ને એટલી જમીન સ્થિર જ હશે. વ્યક્તિ એમ કહે કે આને આપણે વધારી દેવી છે જમીન, 5 વીઘા જમીન છે, બીજી 5 વીઘા લેવી છે, પણ પૃથ્વી ઉપર જેટલી જમીન છે ને એટલી જમીન સ્થિર જ રહેશે. એમાં કોઈ વધારો ઘટાડો થઈ શકતો નથી. રેડી? કે જમીન એ કુદરતી સંપત્તિ હોવાથી એના કુલ જથ્થામાં જેટલી પૃથ્વી ઉપર જમીન છે ને એમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. માનવી જેમ જેમ જમીનનો વપરાશ કરે છે ને તેમ તેમ તેની સંપત્તિમાં શું થાય છે? ઘટાડો થાય છે. કે આપણને ખબર છે કે જમીનનું ધોવાણ થાય છે. ધોવાણ થતી થતી જમીન આપણને ખબર છે કે દરિયાનો ખારો પટ્ટો છે એ આપણે વાત કરીએ તો કે આજુબાજુના કિનારા સુધી ફેલાઈ ગયો છે. એટલે કે માનવી જેમ જેમ જમીનનો વપરાશ કરશે ને તેમ તેમ સંપત્તિમાં શું થાય છે? ઘટાડો થાય છે. પરંતુ તેમાં શું કરી શકાતો નથી? વધારો કરી શકાતો નથી. અને લાંબા સમયના અંતરે કુદરતી સંપત્તિમાં, કોઈ પણ કુદરતી સંપત્તિ હોય તેમાં અણધાર્યા ફેરફારો થતા જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? કેવું પ્રમાણ આવશે? સ્થિર પ્રમાણ. કે જમીન એ કુદરતી સંપત્તિ હોવાથી તેના કુલ જથ્થામાં વધારો કે ઘટાડો કરી શકાતો નથી. પરંતુ માનવી જેમ જેમ જમીનનો વપરાશ કરે છે તેમ તેમ સંપત્તિમાં શું થાય છે? ઘટાડો થાય છે. પરંતુ તેમાં શું કરી શકાતો નથી? વધારો કરી શકાતો નથી. અને લાંબા સમયના અંતે, કેવા સમયના અંતે? લાંબા સમયના અંતે આવી કુદરતી સંપત્તિમાં અણધાર્યા ફેરફારો થતા જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે ગતિશીલતા શૂન્ય. કોણ આવશે? ગતિશીલતા કેવી આવશે? શૂન્ય. જમીનને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાતી નથી. ખ્યાલ આવી જશે? એટલે કે જમીનની વ્યાખ્યામાં આપેલા કેટલાક ઘટકોની ગતિશીલતા કેવી હોય છે? શૂન્ય હોય છે. એટલે કે જમીનની એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર ફેરફાર કરી શકાતી નથી, કાં તો ખસેડી શકાતી નથી. પરંતુ જમીન થોડા ઘણા અંશે વ્યવસાયિક ગતિશીલતા ધરાવે. વ્યવસાયિક ગતિશીલતા એટલે શું? કે ઔદ્યોગિક એકમની જમીન હોય એના ઉપર આપણે શું કરીએ કે ખેતી કરી હોય, ખેતી કરી શકાય છે. કાં તો જે ખેતીની જમીન હોય એના ઉપર ઉદ્યોગોની સ્થાપના કરી શકાય. આને કઈ ગતિશીલતા કહેવાય? વ્યવસાયિક ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગંગાના ફળદ્રુપ મેદાનોને કચ્છના રણમાં લઈ જઈ શકાતા નથી. ખ્યાલ? ગંગાના જે ફળદ્રુપ મેદાનો છે આપણે એમ કહીએ કે કચ્છના રણમાં લઈ જવા ને લાડ બધી જમીન પડી છે તેવું શક્ય બનશે નહીં. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ગતિશીલતા કેવી આવશે? શૂન્ય. કે જમીનની વ્યાખ્યામાં આવતા કેટલાક ઘટકોની ગતિશીલતા કેવી હોય છે? શૂન્ય હોય છે. એટલે કે જમીનને એક જગ્યા પરથી બીજી જગ્યાએ હેરફેર કરી શકાતી નથી. પરંતુ જમીન થોડા ઘણા અંશે કઈ ગતિશીલતા ધરાવે છે? વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે. એટલે કે ઔદ્યોગિક એકમની જમીન પર શું કરી શકાય છે? ખેતી કરી શકાય છે. પરંતુ ગંગાના ફળદ્રુપ મેદાનોને કચ્છમાં રણમાં લઈ જઈ શકાતા નથી. ખ્યાલ આવી જાય? અને છેલ્લે વાત કરીએ તો કે સામાન્ય રીતે છેલ્લો મુદ્દો કે અપાર વૈવિધ્ય. કેવું વૈવિધ્ય આવશે? અપાર વૈવિધ્ય. જમીન એ માનવ સર્જિત નથી, કારણ કે કુદરત તરફથી મળેલ બક્ષિસ કે ભેટ છે. તેમ છતાં પણ દરેક જગ્યાએ વિવિધતા જોવા મળે. બધી જગ્યાએ ખરખી જમીન છે નહીં. કઈ રીતે? તો કે દાખલા તરીકે નાઇલ નદીના કિનારાની જમીન સૌથી ફળદ્રુપ જમીન વિશ્વમાં. સહારાના રણની જમીન, નીકળો રણ પ્રદેશ છે, બીજું કાંઈ નથી. પંજાબની જમીન હોય, ફળદ્રુપ જમીન છે. ગુજરાતની જમીન હોય, સુરતની જમીન, કાં તો સૌરાષ્ટ્રની જમીનમાં પણ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. આપણને ખબર છે કે પંજાબની જમીન હોય તેમાં ઘઉં વધારે થતા હોય. ગુજરાતની જમીનમાં વિવિધતા જોવા મળે. ગુજરાતમાં પાછા સુરતની જમીન હોય ને તો આપણને ખબર છે શેરડીનું વાવેતર વધારે થતું હોય. સૌરાષ્ટ્રની જમીન હોય તો કે કપાસનું વાવેતર વધારે થતું હોય, મગફળીનું વાવેતર વધારે થતું હોય. ખ્યાલ આવી જાય છે ને? એટલે કે જમીનમાં વિવિધતા જોવા મળે છે. કોઈક જગ્યાએ ફળદ્રુપ મેદાનો આવેલા છે, આ નાઇલ નદીના કિનારાની જમીન એટલે. અને કોઈક જગ્યાએ રણ પ્રદેશો આવેલા છે, સહારાના રણની જમીન. ખ્યાલ આવી જશે? અને જમીન હોય એને બદલામાં શું ચૂકવવામાં આવે છે? ભાડું ચૂકવવામાં આવે છે. જેમ જમીનનો ઉપયોગ કરીએ આપણે એમ આપણે જમીનના માલિકને શું આપવું પડશે? ભાડું આપવું પડે છે. ખ્યાલ આવી જાય? કેવું વૈવિધ્ય? અપાર વૈવિધ્ય. કે જમીન એ કોના સર્જિત નથી?
માનવ સર્જિત નથી. એટલે કે તેમ છતાં પણ દરેક જગ્યાએ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. એટલે કે નાઇલ નદીના કિનારાની જમીન, સહારાના રણની જમીન, પંજાબની જમીન, ઉપરાંત ગુજરાતમાં સુરત તથા સૌરાષ્ટ્રની જમીનમાં પણ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. કોઈક જગ્યાએ ફળદ્રુપ મેદાનો છે તો કોઈક જગ્યાએ શું આવેલું છે? રણ પ્રદેશો આવેલા જોવા મળે છે. અને જમીનને બદલામાં શું ચૂકવવામાં આવે છે? ભાડું ચૂકવવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનો બીજો પ્રશ્ન બની જાય કે મૂડીનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. મૂડી એટલે શું? જેને આપણે નાણું કહેવાય, પૈસા કહેવાય, શું કહેવાય? મૂડી. કે મૂડી એ ઉત્પાદનનું કેવું સાધન છે? માનવ સર્જિત સાધન છે. જેને આપણે લક્ષ્મી કહીએ છીએ, પણ લક્ષ્મી બનાવી કોણે? માનવીએ. ઉપરથી કાંઈ વિષ્ણુ ભગવાને ફેંકી નથી. ખ્યાલ આવી ને? કે મૂડી એ ઉત્પાદનનું કેવું સાધન છે? માનવ સર્જિત સાધન છે કે જેના દ્વારા ઉત્પાદન કાર્ય કેવું બને છે? શક્ય બને છે. હવે કઈ રીતે માનવીએ મૂડી બનાવી છે? તો કે કુદરતી સંપત્તિમાં ફેરફાર કરીને માનવી કોનું સર્જન કરે છે? મૂડીનું સર્જન કરે છે. ખ્યાલ આવી જાય? મૂડીનો અર્થ આપી એના હું જણાવો? લક્ષણો. મૂડી એટલે શું? મૂડી એ ઉત્પાદનનું કેવું સાધન છે? માનવ સર્જિત સાધન છે કે જેના દ્વારા ઉત્પાદન કાર્ય કેવું બને છે? શક્ય બને છે. અને કુદરતી સંપત્તિમાં ફેરફાર કરીને માનવી કોનું સર્જન કરે છે? મૂડીનું સર્જન કરે છે. હવે મૂડીના શું જણાવો? લક્ષણો જણાવો. મૂડીના લક્ષણોની વાત કરીએ તો કે પહેલું લક્ષણ કેવું સાધન? માનવ સર્જિત સાધન. કે મૂડી એ કોનું સર્જન છે? માનવીનું સર્જન છે. અને કુદરતી સંપત્તિમાં માનવી પોતાનો શ્રમ ઉમેરીને કોનું સર્જન કરે છે? મૂડીનું સર્જન કરે છે. કુદરતી સંપત્તિ એટલે શું? દાખલા તરીકે જંગલો હોય, એમાં શું હોય? લાકડા હોય. એ લાકડામાંથી માનવી ખુરશી બનાવે, ટેબલ બનાવે, ફર્નિચર બનાવે. માનવી પોતાનો શું ઉમેરે છે? શ્રમ. તો એમાંથી કોનું સર્જન થાય? મૂડીનું. એ ફર્નિચર હોય, ટેબલ હોય, ખ્યાલ આવે? કોઈ પણ વસ્તુ લાકડાની બનાવેલી છે તેની કિંમત કેવી મળશે? ને વધારે. એટલે કે વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ મૂડીમાં વધારો કે ઘટાડો કરી શકે છે. જો વ્યક્તિની જરૂરિયાત હશે કામે જાય તો મૂડીમાં શું થાય? વધારો. વ્યક્તિની જરૂરિયાત નહીં હોય, કામે નહીં જાય, મૂડીમાં શું થાય? ઘટાડો થતો જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? કેવું સાધન? માનવ સર્જિત સાધન. કે મૂડી એ કોનું સર્જન છે? માનવીનું સર્જન છે. કુદરતી સંપત્તિમાં ફેરફાર. કુદરતી સંપત્તિમાં માનવી પોતાનું શું ઉમેરીને? શ્રમ ઉમેરીને કોનું સર્જન કરે છે? મૂડીનું સર્જન કરે છે. કુદરતી સંપત્તિમાં માનવી પોતાનો શ્રમ ઉમેરીને કોનું સર્જન કરે છે? મૂડીનું સર્જન કરે છે. અને વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ મૂડીમાં વધારો કે શું કરી શકે છે? ઘટાડો કરી શકે છે. ત્યાર પછીના બીજા મુદ્દાની વાત કરીશું તો કોણ આવશે? ગતિશીલતા. શ્રમની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હતી, પરંતુ થોડે ઘણે અંશે વ્યવસાયિક ગતિશીલતા હતી. કે ભાઈ ખેતી લાયક જમીન હોય ત્યાં આપણે ઉદ્યોગની સ્થાપના કરી શકીએ. હવે મૂડી છે ને એ ભૌગોલિક તેમજ વ્યવસાયિક એમ બંને પ્રકારની ગતિશીલતા ધરાવે છે. એટલે કે મૂડીની વ્યાખ્યામાં જે વસ્તુનો સમાવેશ થાય, પૈસા હોય કે ફર્નિચર હોય, કોઈ પણ વસ્તુ હોય, એને એક સ્થળેથી કેવા સ્થળે? બીજા સ્થળે, કાં તો એક વ્યવસાયમાંથી કેવા વ્યવસાયમાં? બીજા વ્યવસાયમાં સરળતાથી લઈ જઈ શકાય છે. ખ્યાલ આવી દે વિદ્યાર્થી મિત્રો? કોણ આવશે? ગતિશીલતા. કે મૂડીની વ્યાખ્યામાં સમાવેશ થતી તમામ બાબતો ભૌગોલિક તેમજ વ્યવસાયિક એમ બંને પ્રકારની ગતિશીલતા ધરાવે છે. રેડી? એટલે કે કોઈ પણ વસ્તુ હોય એને એક સ્થળેથી કેવા સ્થળે? બીજા સ્થળે, કાં તો એક વ્યવસાયમાંથી કેવા વ્યવસાયમાં? બીજા વ્યવસાયમાં સરળતાથી લઈ જઈ શકાય છે. ખ્યાલ આવી જાય? ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે શ્રમિકોની ઉત્પાદકતાને પોષક. શ્રમિકોની ઉત્પાદકતાને પોષક એટલે શું? જો મૂડી છે એ શ્રમિકોને આપવામાં આવે ને તો એને ઉત્પાદનમાં શું થાય? વધારો થતો જોવા મળે છે. એટલે કે મૂડીના ઉપયોગથી શ્રમિકોની કાર્યશક્તિ વધે છે. કામ કરવાની શક્તિમાં શું થાય? વધારો. જો માનવ શ્રમને મૂડીનો સહયોગ મળે તો ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. એટલે કે કોઈ એક ખેડૂત બળદને બદલે ટ્રેક્ટરનો ઉપયોગ કરશે. ટ્રેક્ટર કોણે બનાવ્યો છે? મૂડીથી, યંત્રથી બન્યું છે. એટલે કે ઉત્પાદકતાને પોષક ટ્રેક્ટરનો ઉપયોગ કરશે
તો જમીન ખેડવાની કાં તો ખેડૂતની ઉત્પાદકતામાં શું થાય? વધારો થાય. એક બળદની આપણે વાત કરીએ તો કે બળદ દ્વારા ખેતી કરતા હશું તો એક દિવસની અંદર 5 વીઘા જમીન ખેડાતી છે. એની જગ્યાએ આપણે ટ્રેક્ટર વાપરીશું તો આપણને ખબર છે કે 5 વીઘા જમીન ખેડવામાં ખાલી 5 કલાક જ જાય. એની ઉત્પાદકતામાં શું થાય છે? વધારો. ને સમયની પણ શું થાય છે? બચત થતી જોવા મળે છે. અને મૂડી હશે બદલામાં આપણે શું ચૂકવવું પડે? વ્યાજ ચૂકવવું પડે છે. ખ્યાલ આવી જાય ને? જમીન હોય તો શું આપણે આપતા એને? ભાડું. મૂડી હોય તો એને બદલામાં વ્યાજ ચૂકવવામાં આવે છે. ખ્યાલ આવી જાય? શ્રમિકોની ઉત્પાદકતાને પોષક તે મૂડીના ઉપયોગથી શ્રમિકોની કાર્યશક્તિમાં શું કરી શકાય છે? વધારો કરી શકાય છે. જો માનવ શ્રમને મૂડીનો સહયોગ મળે તો ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય છે. દાખલા તરીકે કોઈ એક ખેડૂત બળદને બદલે ટ્રેક્ટર દ્વારા ખેતી કરે તો જે ખેડૂતોની ઉત્પાદકતામાં શું થાય? વધારો. અને સમયની પણ શું થાય છે? બચત થતી જોવા મળે છે. અને મૂડીને બદલામાં શું ચૂકવવામાં આવે છે? વ્યાજ ચૂકવવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? નમસ્તે.